મેં તો સંકલ્પ કર્યો આજ બદલું મારો હું સ્વભાવ, તેને રાખું રોજ યાદ. પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં. હું તો પૃથ્વી પર આવી લક્ષ્ય ભૂલી, વચન માને દીધું તું એ તો ચૂકી. મળ્યો મહાપાત્રનો સાથ, દીધી મૂર્તિ પૂજા હાથ. પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં. હું તો પૂર્ણ સમર્પિત માને થાઉં, રાખી અટલ વિશ્વાસ આગળ જાઓ. છોડું મારું ને તારું, કરું કાર્ય હું મારું. પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં. બોલીને નહીં જીવીને બતાવું, આચરણને મારા જીવનમાં લાવું. કુદ્રષ્ટિને કાઢી નાખી, નિયમ પ્રકૃતિના નિભાવું. પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં. મહાપાત્રના શબ્દો પર હું ચાલું, માળા નવ મણકાની હું ધ્યાનમાં રાખું. લક્ષ્ય જીવનમાં સાધી 17 ગુણોને અપનાવી. પરિવર્તન લાવું જીવનમાં, જીવનમાં પરિવર્તન હું જીવનમાં લાવું. કેવું પરિવર્તન? હા, આશ્રમ રૂપી જીવન જીવીને મારા જીવાત્માનું કલ્યાણ કરું, મારા જીવાત્માનો ઉદ્ધાર કરું. સમય જતા વાર લાગતી નથી. પરિવર્તન લાવો. જે મનરૂપી જે ઘડંતર જે વિચારો છે એ વિચારોને દૂર કરો. બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ અને સત્ય છે, સત્યને સામે રાખીને આશ્રમથી જીવન જીવવું. પરિવર્તન. હા, આહાર વિહારમાં પરિવર્તન, બોલવામાં પરિવર્તન, ઘણું બધું પરિવર્તન. જીવન જીવવામાં પરિવર્તન, સ્વભાવમાં પરિવર્તન જરૂર છે. ખાસ આજે સમય જતા વાર લાગતી નથી. કરી લો. તમારા જીવાત્માનું કલ્યાણ કરી. લક્ષ્યને નક્કી રાખો એટલે પરિવર્તન થાય ને થાય. હા, ઈયળમાંથી જો ભમરી થતી હોય તો આપણામાં ના થાય. મનરૂપી ઈયળ કાઢવી પડે. બુદ્ધિપૂર્વક નિર્ણય લો. જય માં વિશ્વંભરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. કહેવાય છે ને કે અણુએ અણુમાં શક્તિ રહેલી છે. સમગ્ર સૃષ્ટિની રચના કરનાર કોઈ શક્તિ છે. તો આ શક્તિ એટલે માં વિશ્વંભરી, જેમણે અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરી, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કર્યા, કૃમિ કીટકથી લઈને મનુષ્ય સુધી તમામ જીવસૃષ્ટિની રચના કરી એ મહાશક્તિ માં વિશ્વંભરી, સુપ્રીમ પાવર. તો આપણને પ્રશ્ન એ થાય કે દેવી દેવતાઓ તો ઘણા બધા છે, તો માં વિશ્વંભરી જ કેમ સુપ્રીમ પાવર?
તો આપણે જરાક મંથન કરીએ કે જે આપણા ગ્રંથો છે, પુરાણો છે, જે શસ્ત્રો છે, તે બધામાં જ તેમની જે સ્તુતિ છે તેમાં પણ ઉલ્લેખ થયો છે કે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી હૃદયમાં અશો વિધાતા. વિશ્વંભરી અખિલ વિશ્વતણી એટલે અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરનાર વિશ્વંભરી. આપણને જેને જન્મ આપ્યો હોય ને આપણે એને શું કહીએ? જનેતામાં. તો વિશ્વંભરી જનેતા, વિશ્વતણી જનેતા એટલે જેણે આ સૃષ્ટિની રચના કરી છે, સાથે સાથે પ્રકૃતિની રચના કરી, ત્રણેય લોકનું સર્જન કર્યું, તેવામાં વિશ્વંભરી. માં વિશ્વંભરી પેલા નિર્ગુણ નિરાકાર હતા. નિર્ગુણ નિરાકાર, કોઈ આકાર નહીં. આપણે કહીએ છીએ ને નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર કર્યું. કોણે કર્યું? કહીએ છે પણ ખબર નથી. નેતિ નેતિ પણ કહીએ છીએ. નેતિ નેતિ એ કોણ? હવે શાસ્ત્રો પૂરા થયા, એની આગળ હજી પણ છે. વિધાતા વિધાતા કહીએ, કોણ વિધાતા? કર્મના દેવી પણ કહીએ છીએ, કોણ તે? નિર્ગુણ નિરાકાર માંથી માએ સગુણ સાકાર કર્યું. તે તો નિર્ગુણ નિરાકાર હતા. સગુણ સાકાર કર્યું. સગુણ સાકાર કરીને જે વિશ્વનું સર્જન કર્યું, એની વ્યવસ્થા માટે બ્રહ્મા વિષ્ણુને મહેશને ઉત્પન્ન કર્યા. વ્યવસ્થા માટે આ બધાની. નામ નહોતું પણ નિર્ગુણ નિરાકાર કહેતા. આ તો હવે માએ જે નિર્ગુણ નિરાકાર હતા એમાંથી માએ પાછું હવે સગુણ સાકાર સ્વરૂપે માં આવ્યા. એ આ માં વિશ્વંભરી, વિશ્વમાતા, પરાશક્તિ, જે અણુ અણુનું જેને સર્જન કર્યું છે, ઝીણામાં ઝીણું જેને સર્જન કર્યું છે, તે મહાશક્તિ. એ આ સુપ્રીમ પાવર. સર્જન કર્યું તે નતા, આજે ધરા પર આવ્યા છે. જેને સર્જન કર્યું ને, ભક્તિ એટલે શું? ભક્તિ એટલે જેમાંથી આપણું સર્જન થયું તેમાં પાછું આપણે ભળી જવાનું. તો સર્જન કોણે કર્યું? માય. તો આજે એ ધરા પર આવ્યા છે, તો એમાં પાછા આપણે ભળી જઈએ. સર્જન કર્યું તેમાં પાછા ભળી જવું, આ જીવનનો મુખ્ય હેતુ છે. બાકી તો જન્મ 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 ખૂટે જ નહીં. હવે ખાસ આ સમય એ આવ્યો છે, પાછું સર્જન કર્યું પણ આવ્યા નતા, આજે ખુદ આવ્યા છે. એ નિર્ગુણ નિરાકાર તેમાં બહુ 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 આગળની વાત છે, શરૂઆતની વાત છે. તો માં વિશ્વંભરી આ પૃથ્વી પર આવ્યા તો તેમણે શ્રી મહાપાત્રની જ પસંદગી શા માટે કરી? કારણ કે શ્રી મહાપાત્રનું 7 જન્મથી પુણ્યનું કર્મનું બેલેન્સ હતું. શ્રી મહાપાત્રનું લક્ષ્ય હતું કે સર્વે દેવી દેવતાઓમાંથી સુપ્રીમ પાવર કોણ છે ત્યાં સુધી. સર્જન કોણે કર્યું? આ એક પ્રશ્ન હતો. કે સૃષ્ટિનું આ બ્રહ્માંડની અંદર આ ગ્રહો, તારા, પ્રકૃતિ, આ સર્જન કરનાર કોણ છે? એક સવાલ હતો. તે જવાબ તે આ મહાશક્તિ, એ આ સુપ્રીમ પાવર. તેમને લક્ષ્ય સુધી પહોંચતા પહોંચતા અનેક સંઘર્ષો આવ્યા. 17 કસોટીઓમાંથી પાર ઉતર્યા. અને આ 17મી કસોટી કે જે ચારિત્ર્યની કસોટી, જેમાં ઋષિમુનિઓ પણ ડગી જાય, તેવી કસોટીમાંથી શ્રી મહાપાત્ર પવિત્ર રહીને પાર ઉતર્યા ને ત્યારે સ્વયં સાક્ષાત વિશ્વના વિધાતા વિશ્વંભરી માએ શ્રી મહાપાત્રને દર્શન આપ્યા. એકવાર આપણે જ વિચાર કરીએ કે જેને સૃષ્ટિનું સર્જન કર્યું હોય તેને આ ધરતી પર ઉતારવા એ કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે ખરા? એક ઉદાહરણ લઈએ. આપણા દેશના જે વડાપ્રધાન છે તેમને આપણે મળવું છે, તેમની પાસે પહોંચવું છે, તો શું એમને પહોંચી જવાશે? તેના માટે આપણે એવા કાર્યો કરવા પડશે, એવી લાગવગ લગાવવી પડશે, એવા કર્મો કરવા પડશે એ પદ સુધી. ત્યાં લાગવગ હાલતી નથી ને, આ તો કરીને બતાવવું પડે. વાત હાલે નહીં, લાગવગ પણ ત્યાં હાલે નહીં, કરીને બતાવ. તો વિચાર કરીએ, એ તો ખાલી વ્યક્તિ છે. જો વ્યક્તિને મળવા માટે આટલું કરવું પડતું હોય તો આ શક્તિ નહીં, મહાશક્તિ છે.
સુપ્રીમ પાવર, આદિ અનાદિ. શ્રી મહાપાત્રને માં મળ્યા ને તે પહેલા પણ તેઓ પોતાનું કર્તવ્ય કર્મ જાતે જ કરતા હતા. સાદગી ભર્યું જ જીવન જીવતા હતા. પોતાની જે ફરજ છે તે નિભાવતા જ હતા. અને આજે સ્વયં માં મળ્યા છે, તેમની સાથે છે, તો પણ આજે તે પોતાનું કર્તવ્ય કર્મ જાતે જ કરે છે. કોઈ પણ જાતનો બાહ્ય દેખાવ, આડંબર કંઈ જ નહીં. સાદગી ભર્યું જીવન, સાથે સાથે જીવનમાં, આહારમાં, રહેણી કહેણી દરેકમાં સાત્વિકતા જોવા મળે છે. શ્રી મહાપાત્રને જે સત્ય મળ્યું ને તે તેમણે તેમના સુધી સીમિત ન રાખ્યું. આજે વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે તેમણે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ કર્યું. શા માટે નિર્માણ કર્યું? માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામનો હેતુ શું છે? તો કે લોકોને સત્ય અસત્યનો ભેદ સમજાય, જીવન જીવવાની સાચી રીત સમજાય, જન્મો જન્મના ફેરામાંથી મુક્તિ કઈ રીતે મળે, આ જીવાત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય તે શીખવા મળે, કર્મનો સિદ્ધાંત અટલ છે તે સમજાય, અને સાથે સાથે જે સાત્વિક આત્માઓ છે તેનું અવતરણ થાય, ફરીથી સતયુગનું નિર્માણ થાય તે માટેનું પ્લેટફોર્મ આજે શ્રી મહાપાત્રએ તૈયાર કર્યું. આજે સ્વર્ગની વાતો પણ આપણે બહુ બધા પાસેથી સાંભળીએ છીએ કે આમ કરશો ને તો મૃત્યુ પછી સ્વર્ગમાં જાશો. શ્રી મહાપાત્રએ આપણને જીવતા જાગતા સ્વર્ગના દર્શન કરાવ્યા. તો આ સ્વર્ગ એટલે કે જ્યાં આપણે પગ મૂકીએ ત્યાં આપણને મનની શાંતિનો અહેસાસ થાય. ચારે બાજુ પ્રકૃતિમય વાતાવરણ, સાથે સાથે સવાર સાંજ જે અગ્નિહોત્ર યજ્ઞ થાય છે તેનાથી જે વાતાવરણની શુદ્ધિકરણ થાય છે, પક્ષીઓનો મધુર કલરવ, આ બધું આજે આપણને માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં જોવા મળે છે. આ તો એક પ્રતીક રૂપે છે ને. વાસ્તવિકતા સ્વર્ગ એટલે શું? સ્વર્ગ ક્યારે મળે? કે ઋણ બંધનમાંથી મુક્ત થાય તો આ વસ્તુ પ્રાપ્ત થાય, બાકી તો ફેરા ચાલુ જ રહે. ઋણ બંધનમાંથી મુક્ત થવા જોઈએ. આ તો એક પ્રતીક બતાવ્યું છે ને, સત્યનું પ્રતીક છે. આજે કોઈ એમ કે માં મળ્યા તરત પ્રશ્ન થાય, અને પ્રશ્ન થવો જ જોઈએ. શા માટે? કે આ દૂધનો દાજો સાસને પણ ફૂંકી ફૂંકીને પીવે. એટલી બધી અંધશ્રદ્ધાઓ નિર્માણ થઈ છે કે એની કોઈ સીમા નથી, એટલી હદ બાર. એમ તો માં કેવા છે જોઈ લે. માં આવા છે, જેવા માં હતા એવી માની મૂર્તિ બની. માં આવા છે. પાછો સવાલ થાય, માં તો આવા છે પણ માં કોણ છે? તો ત્રણ લોકનું જેને સર્જન કર્યું, આકાશ, પાતાળ ને પૃથ્વી, એમાં પ્રતિક રૂપે બતાવ્યો. જો ઉપર આખું બ્રહ્માંડ આકાશ છે, નીચે આખું પાતાળ અને પૃથ્વી, ત્રણ લોકનો સમન્વય છે. જો ત્રણ લોકનું સર્જન કર્યું ને તે આ મહાશક્તિ છે, એ આ સુપ્રીમ પાવર છે. પાછો સવાલ થાય, એ તો બરોબર છે પણ પ્રમાણ તો 90 દિવસમાં બધું એ નિર્માણ થયું, એ પ્રમાણ છે. છતાં એમ થાય કે હા એ તો બરોબર છે, છતાં ન ઉતરે. ન ઉતરવું જોઈએ, હું તો કહું છું બરોબર છે, પણ એના સાક્ષી તો હજારો લોકો સાક્ષી છે. સત્ય છે ને, આખે આખું જો બધું સત્ય, હજારો લોકો સાક્ષી છે જ ને, સાક્ષી. અને જ્યાં સાક્ષી હોય ત્યાં પૂરેપૂરું સત્ય, પુરાવા થઈ ગયા, બધું થઈ ગયું. પછી સ્વીકારવું કે ન સ્વીકારવું પોતાના મન બુદ્ધિ ઉપર આધારિત છે. આ સત્ય. અને સત્યનો પણ જીવાત્માનો જો ઉદ્ધાર કરવો તે પણ રીત અહીંયા શીખવવામાં આવી છે. કેમ જીવન જીવવું, કેવી રીતે જીવાત્માનો ઉદ્ધાર થાય, કેવી રીતે મોક્ષ મળે, કેમ ઋણબંધનમાંથી મુક્ત થઈએ, કેમ સાત્વિક આત્માઓ જે ધરા પર આવે, એ પણ બધી તમામ પ્રકારની રીત શીખવવામાં અહીંયા આવે જ છે ને. હા, જો શીખવી હોય તો. શ્રી મહાપાત્રએ કીધું ને
કે અહીંયા તમામ પ્રકારની રીત શીખવવામાં આવે છે. એટલે જ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામને મંદિર નહીં પરંતુ પાઠશાળા કહેવામાં આવે છે. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં કે શ્રી મહાપાત્ર પાસે કોઈ પણ જ્ઞાતિ જાતિનો ઉચ્ચ નીચનો ભેદ નથી. આપણે ક્યારેય સાંભળ્યું હતું કે ક્યાંય વાંચ્યું છે કે શ્રી રામ આવ્યા અને શ્રી કૃષ્ણ આવ્યા એને જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યો? અમીર ગરીબમાં થોડું કંઈ ઉચ્ચ નીચ કર્યું? ક્યાંય પણ આપણે વાંચ્યું કે સાંભળ્યું? ભેદ ભૂલાવે તે સત્ય, ભેદ જ ન રહે તે સત્ય. હા, ભેદ ન રહે. અને જ્યાં ભેદ હોય ત્યાં સત્ય હોતું નથી. એ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તમામ ભેદને ભૂલાવીને જે સત્ય આપે, જે સર્વ ધર્મની સ્થાપના કરાવે ને એ જ સાચો યુગ પુરુષ કહેવાય. સત્ય હંમેશા એક કરે અને નાતી જાતિના ભેદ ભૂલાવે તે સત્ય. એ સનાતન. સનાતનની આપણે વાતો કરીએ છીએ. સનાતન એટલે જ્યાં ભેદ મિટાવે, જ્યાં ભેદ જ ન હોય અને સત્ય એક કરે. સત્ય એ જ સનાતન. શ્રી મહાપાત્ર ખુદ તેમના સ્વ અનુભવથી કહે છે કે મા પાસે પણ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ભેદભાવ નથી. મેં ન જોયા, આ લોકોએ જોયા તો શું ખબર એમ. મેં ન જોયા. ઘણા બધા સવાલો કર્યા, મેં બધું બતાવ્યું પણ એમાં મેં કંઈ જોયું નહીં. પછી આ લોકોએ કોઈ જોયા હોય, કહેતા હોય એને જોયા હોય વખતે તો મને ખ્યાલ નથી, પણ મેં વાસ્તવિકતા જોયું નથી. કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, ક્યાં ભેદ હતા? કોઈ જ્ઞાતિ જાતિ હતી? હતી જ નહીં જ્ઞાતિ જાતિ. અધૂરા પણ હોય ત્યાં જ્ઞાતિ જાતિને ભેદ આવે, અને જ્યાં પૂર્ણતા હોય ત્યાં ભેદ પૂરો થાય, એક થાય. એક થાય તે સનાતન, તે સત્ય. સનાતન એટલે સત્ય. હા, સત્ય એટલે એકતા. હા, મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરો. આજે માં ફક્ત અને ફક્ત બે રીતે જ આપણને ઓળખે છે. તે છે એક આચરણ અને આપણું કરેલું કર્મ. આજે શ્રી મહાપાત્ર વસુદેવ કુટુંબકમની ભાવના ફરી પાછી પુનઃ સ્થાપિત થાય, સર્વ ધર્મ એક થાય તે માટે વૈચારિક ક્રાંતિની મશાલ હાથમાં લીધી છે. અને શ્રી મહાપાત્રએ માં થકી આપણને એક તક આપી છે. તો હવે આ તકને ઝડપવા કરતા આપણા જીવનમાં આચરણમાં ઉતારી લઈએ અને આ જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા વિષ્ણુ. ધર્મ એટલે ફરજ, ફરજનું પાલન કરવું. એ ફરજ જ વાત કરી. આ ધર્મ, આ ધર્મ. માને કીધું, હે માં કયો ધર્મ શ્રેષ્ઠ છે? એમ માં કે હું ધર્મને જોતી નથી, તો માત્ર એની ફરજ કેટલી નિભાવે છે તે જોવામાં આવે છે, એનું આચરણ કેટલું છે તે જોવામાં આવે છે ત્યાં. હો, આજે આપણે જ્ઞાતિ જાતિ વાડા ધર્મમાં આ બધા એટલા બધા અંધશ્રદ્ધામાં ઉતરતા જાય છે. આ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. જાગો અને આપણા જીવાત્માનું કલ્યાણ કરો. જય મા વિશ્વંભરી.